આ તરફ મહેસાણામાં ચંદ્રકાંત પટેલની વાયરલ ઓડિયો ક્લિપ અંગે મોટા સમાચાર। ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ સામે પક્ષની મોટી કાર્યવાહી। ચંદ્રકાંત પટેલ અંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું। ગિરીશ રાજગોર જેમણે કહ્યું કે પાર્ટી તરફથી ચંદ્રકાંત પટેલને કોઈ પણ હોદ્દો નહીં અપાય, તપાસ કરીને કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવશે। હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે। એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે। એમનું નામ આવે છે। એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું। બસ એ જ વાત થઈ કે હવે આના ઉપર કંઈક આગળ તમે શું કરશો કે કેવું કરવું જોઈએ। સાહેબ આપ બે દિવસથી ઓડિયો પ્રકરણ ચાલ્યું છે, આવો બીજો એક ઓડિયો પણ વાયરલ થયો, 3 આ ઓડિયો વાયરલ થયા। હવે બીજા ઓડિયોની અત્યારે મને મળેલા નથી। એકની જે ખબર પડી એના ઉપર મેં એમને સ્પષ્ટ કરું છું કે એમને કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં ને આગળથી ઉપરથી માર્ગદર્શન લઈ અને જે સૂચનાઓ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું।